ગુડ મોર્નિંગ એવરીવન. આગળ જોઈએ આપણે જનીન દ્રવ્યની શોધ વિશે. જનીન દ્રવ્યની શોધ માટેના જે પ્રયોગો છે ઘણા વૈજ્ઞાનિકે કરેલા હતા. ગ્રેગર, મેન્ડલ, ગ્રેગર જોન મેન્ડલ વટાણાના જે પ્રયોગ જોઈ ગયા, સટન બોવરી, મોર્ગન તેમજ અન્ય વૈજ્ઞાનિકો આ દરેક વૈજ્ઞાનિકો જે છે કે જેને આનુવંશિક દ્રવ્યની શોધ માટેના પ્રયોગ કર્યા હતા અને આ વૈજ્ઞાનિકોની પૂર્વ શોધના આધારે સ્પષ્ટ થયું કે મોટાભાગના કોષોમાં કોષ કેન્દ્ર રંગસૂત્રો ધરાવે છે. બરાબર, કે મોટાભાગના કોષોના કોષ કેન્દ્ર જે છે એ રંગસૂત્ર ધરાવે છે, પણ કે રંગસૂત્ર ધરાવે છે પણ આનુવંશિક દ્રવ્ય જે છે માહિતી માટેની સ્પષ્ટતા પ્રાપ્ત થઈ નહોતી. બરાબર, કે આજે કેટલાક વૈજ્ઞાનિકોએ કે જે પ્રયોગ કરેલા હતા અને એમની શોધના આધારે એવું પુરવાર થઈ ગયું હતું કે કોષોના કોષ કેન્દ્ર રંગસૂત્ર ધરાવે છે, પણ આ રંગસૂત્ર જે છે એમાં આનુવંશિક દ્રવ્ય રહેલું છે એ માહિતીની હજી સ્પષ્ટતા થઈ નહોતી. બરાબર છે, એટલે કે જનીનિક આનુવંશિકની જે ક્રિયાવિધિ છે કેવી રીતે થાય છે તેની શોધ જે છે 1926 સુધી આણ્વિક સ્તરે પહોંચેલી હતી, કારણ કે આ વૈજ્ઞાનિકોના પ્રયોગ દ્વારા હજી સ્પષ્ટતા થઈ નહોતી. એટલે કે જનીનિક આનુવંશિકતાની ક્રિયાવિધિ કેવી રીતે થાય છે તેની શોધ 1926 સુધી પહોંચી. હવે કે 1928ની અંદર કે જે ફ્રેડરિક ગ્રિફિથે કરેલો જે પ્રયોગ છે એના વિશે આપણે જોવાનું છે, જેને બેક્ટેરિયલ રૂપાંતરણ પ્રયોગ તરીકે ઓળખાય છે. બેક્ટેરિયલ રૂપાંતરણ પ્રયોગ અથવા તો તેને ગ્રિફિથ પ્રયોગ તરીકે પણ ઓળખાય છે. બરાબર, ગ્રિફિથ અસર દર્શાવતો પ્રયોગ અથવા તો જનીન દ્રવ્ય ડીએનએ છે, જનીન દ્રવ્ય ડીએનએ છે, પ્રોટીન નહીં. બરાબર, જનીન દ્રવ્ય ડીએનએ છે, પ્રોટીન નહીં સાબિત કરતો પ્રયોગ. બેક્ટેરિયલ રૂપાંતરણ પ્રયોગ સમજાવો અથવા તો ગ્રિફિથ અસર સમજાવતો પ્રયોગ સમજાવો. કે ઈસવીસન 1988ની અંદર ફ્રેડરિક ગ્રિફિથ 1928માં ન્યુમોકોક્સ બેક્ટેરિયા દ્વારા શ્રેણીબદ્ધ પ્રયોગ કર્યા. ન્યુમોકોક્સ બેક્ટેરિયા શેની માટે જવાબદાર છે? ન્યુમોનિયા પ્રકારનો જે તાવ. બરાબર, ન્યુમોકોક્સ બેક્ટેરિયા. તો આ જે ન્યુમોકોક્સ બેક્ટેરિયા જે છે કે જેની ઉપર ગ્રિફિથે ઘણા શ્રેણીબદ્ધ પ્રયોગ કર્યા. હવે આ જે સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની બેક્ટેરિયા જે છે અથવા તો જે ન્યુમોકોક્સ બેક્ટેરિયા
ન્યુમોકોક્સ બેક્ટેરિયા જે છે જેને સ્ટ્રેપ્ટોકોક્સ, ન્યુમોની એટલે કે ન્યુમોકોક્સ બેક્ટેરિયા તરીકે પણ ઓળખાય છે. સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની અથવા સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોકોક્સ બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બેક્ટેરિયા જે છે એ બે જાત ધરાવે છે. સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની બેક્ટેરિયાની બે જાત હોય છે. એક જાત જે છે એ ખૂબ જ ઝેરી જાત છે, ખૂબ જ ઝેરી જાત, અને બીજી જાત જે છે એ બિનઝેરી જાત છે. આ જે જાત છે ઝેરી જાત S3 તરીકે ઓળખાય છે, બિનઝેરી જાત R2 તરીકે ઓળખાય છે. હવે કે ઝેરી જાત જે છે તેઓ પોલિસેકેરાઇડનું સુવાળું કવચ ધરાવે છે. પોલિસેકેરાઇડનું સુવાળું કવચ ધરાવે છે. જ્યારે બિનઝેરી જાત ધરાવતા R2 બેક્ટેરિયા જે છે કે તેઓ પોલિસેકેરાઇડ યુક્ત કવચ ધરાવતા નથી. બરાબર, ઝેરી જાતમાં પોલિસેકેરાઇડનું કવચ જોવા મળે છે, જ્યારે બિનઝેરી જાતમાં આવું કોઈ કવચ જોવા મળતું નથી. હવે કે ઝેરી જાત જે છે તે સુવાળી વસાહત રચે છે. સુવાળી વસાહત રચે છે, અથવા તેની જે આ સપાટી છે એકદમ લીસી સુવાળી જોવા મળતી હોય છે. બરાબર છે, અને તેમના ઝેરી દ્રવ્યથી ન્યુમોનિયા થાય છે. બરાબર છે. હવે કે આ જે બિનઝેરી જાત જે છે કે તેઓ ખરબચડી વસાહત રચે છે, એટલે કે એકદમ ખરબચડી સપાટી ધરાવતા હોય છે. બરાબર, આવી હોય છે. પ્લસ કે તે ઝેરી દ્રવ્ય સર્જતા નથી. આ બે પ્રકારના જે બેક્ટેરિયા હતા એની જે બે પ્રકારની જાત હતી એના વિશે જોયું, S જાત અને R જાત, ઝેરી જાત અને બિનઝેરી જાત વિશે જોયું. હવે કે આ જે બેક્ટેરિયા ઉપર જે પ્રયોગ થયેલા છે એમના વિશે આપણે જોઈએ કે ઉંદરને ઝેરી જાત પ્રયોગ પહેલો આપણે જોઈએ. પહેલો પ્રયોગ જેમાં ઉંદરને ઝેરી જાત S સ્ટ્રેન એટલે કે જાત, બરાબર, કે S સ્ટ્રેન જે છે એ S સ્ટ્રેન ન્યુમોકોક્સ બેક્ટેરિયાનું ઇન્જેક્શન આપતા હવે કયું ઇન્જેક્શન આપેલું છે? ઝેરી જાત S નું. હવે આ ઝેરી જાતનું ઇન્જેક્શન આપ્યું છે એટલે ઉંદર જે છે એની ઉપર શું અસર થશે? તો કે ઉંદરને ન્યુમોનિયા તાવ લાગુ પડ્યો. હવે ઉંદરને ન્યુમોનિયા તાવ લાગુ પડ્યો, જેથી ઉંદરનું મૃત્યુ થયું અથવા મૃત્યુ પામ્યા. આ એનો પહેલો પ્રયોગ હતો કે જેની અંદર S સ્ટ્રેન એટલે કે S જાત ધરાવતા બેક્ટેરિયા છે કે જેનું ઉંદરમાં ઇન્જેક્શન દ્વારા અંતઃક્ષેપણ કર્યું, અને આ અંતઃક્ષેપણ કરતા કે ઉંદરને તાવ આવ્યો ને જેથી ઉંદર મૃત્યુ પામ્યા.
આ હતો ગ્રિફિથનો પહેલો પ્રયોગ. હવે બીજો પ્રયોગ જોઈએ કે બીજા પ્રયોગની અંદર તેને ઉંદરને બિનઝેરી જાત આર સ્ટ્રેન, બરાબર, કે બિનઝેરી જાત આર સ્ટ્રેન જે છે ન્યુમોકોક્સ બેક્ટેરિયાનું ઇન્જેક્શન આપતા શું અસર થશે? બિનઝેરી જાત છે અને બિનઝેરી જાત જે છે એ ઝેરી દ્રવ્ય સર્જતા નથી, જેના કારણે ઉંદર જે છે એને ન્યુમોનિયા થશે નહીં. એટલે કે આજે બિનઝેરી જાતનું ઇન્જેક્શન આપતા ઉંદર પર કઈ ખરાબ અસર થઈ નહીં. તેમની ઉંદર પર કઈ અસર થઈ નહીં અને ઉંદર જે છે એ જીવંત રહ્યા, મૃત્યુ પામ્યા નથી. અહીંયા આપણે જોયું હતું મૃત્યુ પામ્યા હતા. તો આની અંદર કે આર સ્ટ્રેન અથવા આર જાત ધરાવતા બેક્ટેરિયા જે છે કે જેનો ઉંદરમાં અંતઃક્ષેપણ કર્યું અને આ અંતઃક્ષેપણથી કે ઉંદર જે છે એને ન્યુમોનિયા લાગુ પડ્યો નથી, જેથી ઉંદર જીવંત રહ્યા. બરાબર. હવે જોઈએ આપણે ત્રીજો પ્રયોગ કે ત્રીજા પ્રયોગની અંદર શું કર્યું. તો ઉંદરોને ગરમી આપીને મારી નાખેલા કે એસ્ટ્રેન જે છે ઝેરી જાત જાતના કે એસ ઝેરી જાત જે છે એને ગરમીથી મારી નાખેલા કે એસ જાતના બેક્ટેરિયાનું ઇન્જેક્શન આપતા. ઝેરી જાતનું જ આપ્યું છે પણ તેને ગરમી આપીને બેક્ટેરિયાને મારી નાખેલા છે. બરાબર. તો એની ઉંદર પર શી અસર થઈ? તો આજે ગરમી આપીને મારી નાખેલા ઝેરી જાતના બેક્ટેરિયાનું ઇન્જેક્શન ઉંદરોને આપ્યું તો ઉંદરો પર તેની કંઈ ખરાબ અસર થઈ નહીં અને ઉંદરો જીવંત રહ્યા, કારણ કે એસ જાતના બેક્ટેરિયા નાશ પામેલા છે, જેથી ઝેરી દ્રવ્યનું નિર્માણ થશે નહીં, જેથી ઉંદરને ન્યુમોનિયા લાગુ પડશે નહીં, જેથી ઉંદર જીવંત રહ્યા. બરાબર છે. કયા પ્રકારના બેક્ટેરિયાનું ઇન્જેક્શન આપેલું હતું? એસ્ટ્રેન. પણ એ કેવા હતા? ગરમીથી મૃત કરાયેલ બેક્ટેરિયા જે છે જેનું ઉંદરમાં અંતઃક્ષેપણ કર્યું અને તેની ઉંદરો પર કોઈ અસર થતી નથી, એટલે ઉંદર જે છે એ જીવંત રહ્યા. આ એનો ત્રીજો પ્રયોગ હતો. હવે જોઈએ ચોથા પ્રયોગની અંદર કયા પ્રકારની અસર થાય છે. ન્યુમોકોક્સ બેક્ટેરિયાનો જે ચોથો પ્રયોગ છે કે ઉંદરોને બિનઝેરી જાત આર સ્ટ્રેન અને ગરમીથી મારી નાખેલા ઝેરી જાત એસ્ટ્રેન બેક્ટેરિયાના મિશ્રણનું ઇન્જેક્શન આપતા ઉંદરોને
ન્યુમોકોક્સનો ચેપ લાગ્યો, એટલે કે ન્યુમોનિયા થયો, અને આ ચેપ લાગ્યો જેથી ઉંદરો મૃત્યુ પામ્યા. બરાબર, કે આ પ્રયોગની અંદર તેને જે ઉંદર હતા એ ઉંદરોને કે એસ સ્ટ્રેન, હવે એસ સ્ટ્રેન જે છે કે જે ગરમીથી મૃત કરાયેલ બેક્ટેરિયા, બરાબર છે, પ્લસ કે જે આર સ્ટ્રેન, આ કેવા હતા? જીવંત બેક્ટેરિયા હતા. એનું ઇન્જેક્શન જે છે ઉંદરોમાં આપ્યું, એટલે કે ઉંદરમાં તેનું અંતઃક્ષેપણ કર્યું. આ અંતઃક્ષેપણથી કે ઉંદર જે છે એ મૃત્યુ પામ્યા. હવે કે આના પરથી કે ગ્રિફિકે શું તારણ કાઢ્યું? ગ્રિફિથનું તારણ, એને આજે 4 પ્રયોગ કર્યા એનું તારણ શું કાઢ્યું? તો કે આર સ્ટ્રેન બેક્ટેરિયા ગરમીથી મૃત કરાયેલ એસ સ્ટ્રેન દ્વારા રૂપાંતરિત થાય છે. બરાબર, જેને રૂપાંતરણનો સિદ્ધાંત તરીકે ઓળખાય છે. એટલે અહીંયા જે રૂપાંતરણનો સિદ્ધાંત સાબિત થયો, જેની અંદર એ કોઈ રૂપાંતરણ તત્વ જે મૃત એસ સ્ટ્રેનમાંથી આર સ્ટ્રેનમાં વહન પામે છે. હવે આર સ્ટ્રેનમાં વહન પામ્યું, જેના કારણે આર સ્ટ્રેન લીસા અથવા તો સુવાળા પોલીસેકેરાઇડનું નિર્માણ કરે છે. હવે આ પોલીસેકેરાઇડ, લીસા પોલીસેકેરાઇડનું નિર્માણ થતાં કે જે આર સ્ટ્રેન જે છે અથવા આર જાત કે જે બિનઝેરી હતી એ કેવી બની ગઈ કે આર સ્ટ્રેન ઝેરી બની જાય છે. બરાબર, કે સુવાળી વસાહતનું નિર્માણ થયું જેથી આર સ્ટ્રેન બેક્ટેરિયા ઝેરી બની જાય છે. અને જનીનિક દ્રવ્યના રૂપાંતરણથી આમ હોવાની શક્યતા જોવા મળે છે. ખ્યાલ આવ્યો કે પહેલા પ્રયોગની અંદર આપણે જોયું કે ઝેરી જાતનું ઇન્જેક્શન આપ્યું જેથી ઉંદરોને ન્યુમોનિયા થયો, ઉંદર મૃત્યુ પામ્યા. બીજા પ્રયોગમાં બિનઝેરી જાતના બેક્ટેરિયાનું ઇન્જેક્શન આપ્યું જે ઝેરી દ્રવ્યનું નિર્માણ કરતા નથી જેથી ઉંદર જીવંત રહ્યા. ત્રીજા પ્રયોગમાં કે જે ઝેરી જાતના બેક્ટેરિયા છે એને ગરમી આપીને મૃત કરી નાખ્યા અને મૃત ઝેરી જાતના બેક્ટેરિયાનું ઇન્જેક્શન આપ્યું. હવે મૃત થઈ ગયા છે તો ઉંદર પર અસર થશે નહીં, ઉંદર જીવંત રહ્યા. પછી ચોથા પ્રયોગની અંદર કે જે એસ સ્ટ્રેન ગરમીથી મૃત કરેલા બેક્ટેરિયા હતા પ્લસ કે આર સ્ટ્રેન જે જીવંત બેક્ટેરિયા હતા, બંનેનું મિશ્ર ઇન્જેક્શન ઉંદરમાં આપ્યું તો ઉંદર મૃત્યુ પામ્યા. તો આ ચોથા પ્રયોગ પરથી એવું તારણ આવે છે કે આર સ્ટ્રેન, આ તો સ્ટ્રેન જે છે એસ સ્ટ્રેન એ કેવા હતા? ગરમીથી મૃત થયેલા હતા. જીવન છે બિનઝેરી જાત છે. તો
તો ઉંદર અહીંયા બધા જીવંત રહેવા જોઈએ, પણ ઉંદર મૃત્યુ પામ્યા. અને એટલા માટે કે પ્રયોગનું તારણ મળ્યું કે એ સ્ટ્રેનમાંથી કોઈ તત્વ એવું હોઈ શકે કે જે આર સ્ટ્રેનની અંદર દાખલ થાય છે, જેના કારણે આર સ્ટ્રેન જે છે એ સુવાળી પોલિસેકેરાઇડનું નિર્માણ કરે છે, જેથી આ બેક્ટેરિયા બિનઝેરી હતા એ કેવા થઈ ગયા, ઝેરી થઈ ગયા, અને તેની ઝેરી અસરથી ઉંદર જે છે એ મૃત્યુ પામ્યા. બરાબર.